સવારમાં ગુડ મોર્નિંગ. સોરી મોર્નિંગ નથી, રોંઢો થઈ ગયો. મારે જવું છે ફરવા, તો આવા વેહે ના રે ના. હવે બરોબર કેમ લાગુ ને ટકાટક? હા બરોબર રેડી તો થઈ ગઈ, પણ આ વરસાદ હારો હાર. પછી મેં સાજીદને કીધું વરસાદ વર્યા ને એટલી વારમાં હાલો હું તમને ડાન્સ શીખવાડું, પણ આને તો કાંઈ ન આવડે. વરસાદ રહી ગયો એટલે પકડો સીધો લાંબો રૂટ, અને આજે તો મેં 3 પાનના વડે જવાનું નક્કી કર્યું હતું. તો અમે આવી ગયા અશ્વિની કુમારી, અને જો આ 3 પાનનો વડ છે એમાં 3 જ પાન આવે છે, 4થું પાન આવે એટલે ઓટોમેટિક ખરી જાય. કરણે જ્યારે સમાધિ લીધી ત્યારે ખુદ દ્વારકાધીશે સાક્ષી પૂરેલી છે, અને કરણની અંતિમ ઈચ્છા હતી કે એની અંતિમ વિધિ કોઈ કુંવારી જગ્યા પર કરવામાં આવે. ત્યારે મળી હતી તાપી કિનારે 100 જેટલી કુંવારી જગ્યા, ત્યાં કરણની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અને હા, મેં છે ને નાની હતી ને ત્યારે બહુ મહાભારત જોયું છે, એટલે મને થોડી ઘણી જાણકારી છે. અને અહીંયા નાના મોટા ઘણા બધા મંદિર છે, તો હાલો દર્શન કરી લેવી. બધે દર્શન થઈ ગયા પછી બહાર નીકળતા મારી નજર આ હનુમાન દાદાની બહુ મોટી મૂર્તિ ઉપર પડી. પછી ત્યાં પણ દર્શન કરી લીધા. આવડી મોટી મૂર્તિ મને એન્ટર થતા જોવા નહોતી મળી, બોલો. પછી અમે આવી ગયા તાપી નદી જોવા. હા, આ મંદિર તાપીના કાંઠે જ આવેલું છે, તો થયું હાલો તાપીએ પણ ઘુમરો મારતા જાય. તો હવે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.